નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટમાં એક્ટિવિટી નંબર 6નો વિડીયો જોવાના છીએ. આ વિડીયોમાં આપણે ક્રિયાપદ શુડનો ઉપયોગ જોવાના છીએ. જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો યાદ કરાવી દઉં કે સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરી દેજો અને બેલ આઇકનને દાબી દેજો, જેથી તમને અમારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ શુડનો ઉપયોગ સલાહ આપવાના અર્થમાં થાય છે. અહીં આપણે વાક્યમાં શુડનો ઉપયોગ શું કરવું અને શું ન કરવું જોઈએ તેવી સલાહના અર્થમાં થયેલ છે. રીડ ધ ડાયલોગ કેરફુલી. તો અહીંયા આપણને જાનકી અને અંકલ વચ્ચેનો એક સંવાદ આપેલ છે. જાનકી કહે છે, અંકલ, I do not feel well today. એટલે કે જાનકી કહે છે, કાકા, આજે મારી તબિયત સારી નથી. અંકલ કહે છે, ઓહ, you should go to bed. I will call a doctor. કાકા કહે છે, ઓહ, તારે સૂઈ જવું જોઈએ, હું ડોક્ટરને બોલાવીશ. જાનકી કહે છે, અંકલ, can I watch a film on TV please? એટલે કે કાકા, શું હું ટીવી પર ફિલ્મ જોઈ શકું? અંકલ કહે છે, no, you should not watch TV. You should take rest. ના, તારે ટીવી ના જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ, એમ કાકા એને જણાવે છે. Now give your suggestions to Vikas for these situations. Example, Vikas is ill. He is going to school. તો વિકાસ માંદો છે અને સ્કૂલે જઈ રહ્યો છે, તો આપણે તેને સિચ્યુએશનમાં સલાહ આપીશું કે you should not go to school. You should go to a doctor. Number 1. Vikas is cutting a tree. You are watching him. તો વિકાસ વૃક્ષ કાપી રહ્યો હોય અને તમે જોઈ રહ્યા હોય તો શું સલાહ આપશો? તો you should not cut the tree. You should save trees. આ જ વાક્યને આપણે ગુજરાતીમાં પણ જાણીએ. વિકાસ એક ઝાડ કાપી રહ્યો છે, તમે તેને જોઈ રહ્યા છો. તમારે ઝાડ ન કાપવું જોઈએ તેવી આપણે એને સલાહ આપીશું અને કહીશું તમારે વૃક્ષો બચાવવા જોઈએ. Sentence number 2. Vikas is crossing the signal. The red light is on. તો આપણે સલાહ આપીશું, you should not jump the red signal. You should wait there. આ જ વાક્યને આપણે ગુજરાતીમાં પણ સમજીએ. વિકાસ સિગ્નલ પાર કરી રહ્યો છે, લાલ લાઇટ ચાલુ છે, તો તેને આપણે કહીશું તમારે રેડ સિગ્નલ કૂદી ન જવું જોઈએ, તમારે ત્યાં રાહ જોવી જોઈએ. સેન્ટેન્સ નંબર 3. Vikas is weak. He does not eat fruits. તો તેને આપણે જણાવીશું, you should not eat fast food. You should eat fruits. આ જ વાક્યને આપણે ગુજરાતીમાં સમજીએ. અહીંયા કહે છે વિકાસ નબળો છે, તે ફળ ખાતો નથી. તમારે ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ, તમારે ફળ ખાવા જોઈએ એવી આપણે એને સલાહ આપીશું.
વાક્ય નંબર નેક્સ્ટ જોઈએ. સેન્ટેન્સ નંબર 4. વિકાસ હેઝ 2 pencils. His friend has no pencil. તો વિકાસને આપણે કહીશું, You should give a pencil to your friend. આ વાક્યને ગુજરાતીમાં આપણે જાણીએ. વિકાસ પાસે 2 પેન્સિલ છે, તેના મિત્ર પાસે પેન્સિલ નથી. તો આપણે કહીશું, તમારે તમારા મિત્રને પેન્સિલ આપવી જોઈએ. સેન્ટેન્સ નંબર 5. Vikas is walking slowly. His school bell rang. You should not walk slowly. આપણે તેને સલાહ આપતા આગળ કહીશું, You should walk fast. આ વાક્યને આપણે ગુજરાતીમાં સમજીએ. વિકાસ ધીમે ધીમે ચાલી રહ્યો છે. તેની શાળાની ઘંટડી વાગી. તો આપણે તેને કહીશું, તમારે ધીરે ધીરે ચાલવું જોઈએ નહીં, તમારે ઝડપથી ચાલવું જોઈએ. નવો પ્રશ્ન આપણે વાંચીશું. સૂચનામાં લખે છે, વર્ક ઇન pairs. Match A with B and make meaningful sentence. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલ છે. You watch TV for a long time. You should not watch so much. તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. અહીંયા આપણે આ કોઠાને આધારે સેન્ટેન્સ બનાવીશું. તો એ વિભાગમાં પહેલું વાક્ય જોઈએ. It is late and you are very tired. મોડું થઈ ગયું હોય અને તમે ખૂબ જ થાક્યા હોવ તો શું લાગુ પડશે? You should go to bed. તમારે ઊંઘી જવું જોઈએ. નંબર 2. The station is very far from here. તો વાક્ય લાગુ પડશે, We should take an auto. જો સ્ટેશન તમારા ઘરથી ખૂબ જ દૂર હોય તો આપણે રિક્ષામાં જવું જોઈએ. નંબર 3. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. The red traffic light is on. જો ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ ચાલુ હોય તો આપણે શું કરશું? We should stop our car there. Number 4. My friend cannot solve their sums. તો આપણે શું કરશું? I should help him. Number 5. We should clean the school ground. તો આપણે મેદાન શા માટે સાફ કરવું જોઈએ? કેમ કે it is dirty. You should not touch the electric plug. તો શા માટે આપણે એવું ન કરવું જોઈએ? Your hands are wet. Number 7. We should not take this route. તો આપણે લાગુ પડશે, It is very rough road. Number 8. She should not reach school late. તો today is her exam. પરીક્ષા હોય તો આપણે મોડા પહોંચવું ન જોઈએ. હવે આપણે આ રીતે કોઠા પરથી વાક્યો બનાવીશું. તો સેન્ટેન્સ નંબર 1.
It is late and you are very tired. You should go to bed. તો તેનો અર્થ છે મોડું થઈ ગયું છે અને તમે ખૂબ જ થાકી ગયા છો, તો તમારે પથારીમાં જવું જોઈએ, આરામ કરવો જોઈએ. સેન્ટેન્સ નંબર 2. The station is very far from here. We should take an auto. એટલે કે સ્ટેશન અહીંથી ઘણું દૂર છે, આપણે ઓટો લેવી જોઈએ, રિક્ષા લેવી જોઈએ. નંબર 3. The red traffic light is on. We should stop our car here. લાલ ટ્રાફિક લાઇટ ચાલુ છે, અમારે અમારી કાર અહીં રોકવી જોઈએ. નંબર 4. My friend cannot solve the sums. I should help him. એટલે કે મારો મિત્ર રકમ ઉકેલી શકતો નથી, મારે તેની મદદ કરવી જોઈએ. નંબર 5. We should clean the school ground. It is dirty. એટલે કે આપણે શાળાનું મેદાન સાફ કરવું જોઈએ, તે ગંદુ છે. નંબર 6. You should not touch the electric plug. Your hands are wet. એટલે કે તમારે ઇલેક્ટ્રિક પ્લગને સ્પર્શ કરવો જોઈએ નહીં, તમારા હાથ ભીના છે. નંબર 7. We should not take this route. It is very rough road. એટલે કે આપણે આ માર્ગ ન લેવો જોઈએ, તે એકદમ ઉબડ-ખાબડ રસ્તો છે. નંબર 8. She should not reach school late. Today is her exam. એટલે કે તેણીએ શાળાએ મોડું ન પહોંચવું જોઈએ, આજે તેની પરીક્ષા છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વર્ક ઇન ગ્રુપ્સ, એરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર. તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલ છે, પરંતુ ઘટનાક્રમ પ્રમાણે બધા જ વાક્યો આડાઅવડા ગોઠવેલા છે અને આપણે એને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલા આપણે આખો પેરેગ્રાફ વાંચી જઈએ. The lion became angry. A staff member said to him, "You should not tease animals." He was in the section of the wild animals. They tried hard, but they could not save his hand. Suddenly the lion roared and grabbed his hand between its jaws. He was teasing the lion. The lion ate up his hand up to the shoulder. He went very near the cage. The man repented a lot. He was at the cage of the lion. They took the man to the hospital. Once a man was visiting the zoo. The zoo staff came there. તો આ પેરેગ્રાફ પરથી એટલો અંદાજ આવે છે કે કોઈ એક વ્યક્તિ ઝૂમાં ગયા છે, તેને હેરાન કરે છે અને પ્રાણીએ તેને હેરાન કરેલ છે, ખૂબ જ એનો ઘાયલ કરેલા છે, આવું કંઈક આપણે અંદાજ આવે છે. તો આ પેરેગ્રાફને આપણે ગુજરાતીમાં પણ જાણીએ. સિંહ ગુસ્સે થઈ ગયો. સ્ટાફના એક સભ્યએ તેને કહ્યું, તમારે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. તે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. તેઓએ ઘણા પ્રયત્નો કર્યો, પણ તેઓ તેનો હાથ બચાવી શક્યા નહીં. અચાનક સિંહે ગર્જના કરી અને તેનો હાથ તેના જડબાની વચ્ચે પકડી લીધો. તે સિંહને ચીડવતો હતો. સિંહે તેનો હાથ ખંભા સુધી ઉઠાવી લીધો
તે પાંજરાની ખૂબ નજીક ગયો. માણસે ઘણો પસ્તાવો કર્યો. તે સિંહના પાંજરામાં હતો. તેઓ માણસને હોસ્પિટલ લઈ ગયા. એકવાર એક માણસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યો હતો. પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં આવ્યો. તો આ ઘટનાના બધા જ વાક્યો આડા અવડા છે અને આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે તેનો જવાબ આ રીતે લખી શકીએ. તો જવાબ છે once a man was visiting the zoo. He was in the section of the wild animals. He was at the cage of the lion. He went very near the cage. He was teasing the lion. The lion became angry. Suddenly the lion roared and grabbed his hand between its jaws. The zoo staff came there. They tried hard, but they could not save his hand. The lion ate up his hand up to the shoulder. They took the man to the hospital. A staff member said to him, "You should not tease animals." હવે આ પેરેગ્રાફને ગુજરાતીમાં પણ જાણી લઈએ. એકવાર એક માણસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યો હતો. તે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. તે સિંહના પાંજરામાં હતો. તે પાંજરાની ખૂબ નજીક ગયો. તે સિંહને ચીડવતો હતો. સિંહ ગુસ્સે થઈ ગયો. અચાનક સિંહે ગર્જના કરી અને તેનો હાથ તેના જડબાની વચ્ચે પકડી લીધો. પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં આવ્યો. તેઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ તેઓ તેનો હાથ બચાવી શક્યા નહીં. સિંહે તેનો હાથ ખંભા સુધી ઉઠાવી લીધો. તેઓ માણસને હોસ્પિટલ લઈ ગયા. સ્ટાફના એક સભ્યએ તેને કહ્યું, "તમારે પ્રાણીઓને પીડવવું જોઈએ નહીં." તો આ રીતે મિત્રો આખી ઘટનાને યોગ્ય ક્રમમાં આ રીતે તમારે લખવાનું છે. Question number 4. Some pupils from Virpur Primary School are on a visit to the zoo. They are mischievous. Advise them according to the given situation. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વીરપુર પ્રાથમિક શાળાના કેટલાક બાળકો છે ઝૂ જોવા પ્રાણી સંગ્રહાલય જોવા માટે આવ્યા છે પરંતુ તેમનું વર્તન યોગ્ય નથી. તો આપણે તેમને સલાહ આપવાની છે. જે સિચ્યુએશન આપેલ હોય તે પ્રમાણે આપણે સલાહ આપવાની છે. તો ઉદાહરણમાં આપણે જોઈએ તો pupils throw garbage on the road. They should not throw garbage on the road. તો આ રીતે તેમને સલાહ આપવાની છે. તો સેન્ટેન્સ નંબર 1 જોઈએ. Some pupils are making loud noise. તો કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ જ અવાજ કરી રહ્યા છે. તો આપણે તેમને સલાહ આપીશું. They should not make loud noise. Number 2. A pupil is teaching the animals. તો આપણે કહીશું he should not teach the animals. Number 3. Some boys are feeding the monkeys. વાંદરાને કેટલાક છોકરાઓ છે તે ખાવાનું આપી રહ્યા છે. તો કહી શકાય કે they should not feed the monkeys. તેઓએ આમ કરવું ન જોઈએ, ખાવાનું આપવું ન જોઈએ. Number 4. Some pupils are going near the cage.
કેટલાક વિદ્યાર્થીઓ ઝૂમાં પાંજરાની નજીક જઈ રહ્યા છે, તો આપણે કહી શકાય they should not go near the cage. Number 5. Some pupils are jumping the queue. લાઈન તોડી રહ્યા હોય તો આપણે કહીશું they should not jump the queue. Number 6. Some girls are plucking flowers from the garden. તો ફૂલ જ્યારે તોડતા હોય ત્યારે આપણે કહેવાનું છે they should not pluck flowers from the garden. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે બધા જવાબ તમારી નોટબુકમાં લખી લેજો. અહીંયા આ પ્રશ્ન સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. નવા વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું.